શ્રી કૃષ્ણ બધાને આ બધા પરિક્રમા પૂરી કરીને હું લગ્ન કરવાનું ચાલુ થઈ ગયા. આ બધા લગ્નમાં જાય છે. જો દુર્વા તૈયાર થઈ ગઈ છે. દુર્વા માથું તેડીને આમ જો બધાને હાય કરી દે. બસ આવે હા જો બસ હાલ. દુર્વા રેડી થઈ ગઈ છે અને દુર્વાના બધા જાય છે ને માધુ ને હોવે છે. બસ અને માધુ જો દુર્વા પર્સ લઈને જતી હતી ને માધુ એક આંચકો માર્યો ને તો પર્સ તોડ નાખ્યું. તો અત્યારે બધાય મેરેજમાં વયા ગયા છે. હું ને માધુ બે જ ઘરે છીએ અને આજે હવે ગઈકાલે ફાઇનલ પરિક્રમા પૂરી થઈ ગઈ અને આપણે પરિક્રમાના બધાય વિડીયા અપલોડ કરી દીધા છે. તો બધાય વિડીયા જોઈ લેજો. તમને પૂરી પરિક્રમા આખી અમે જે કરી એ બધાય ઘણા બધા પાર્ટ થયા, કેમ કે પરિક્રમા બહુ લાંબી છે 36 કિલોમીટર, એટલે પાર્ટ એના ઘણા બધા થાય. બે વિડીયોની અંદર ન આવે અને વિડીયો બહુ વધારે લાંબા થઈ જાય એટલે પાર્ટ કર્યા છે. તો બધાય અપલોડ કરી દીધા છે. 8-10 વિડીયો છે એ તો જઈને જોઈ લેજો. વિડીયો ગમે તો શેર કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પરિક્રમા બહુ મજા આવી અને આ વખતે કોઈ પણ પરિક્રમાની અંદર તકલીફ પણ નથી થઈ. અને જે પરિક્રમાની અંદર એવું સંભળાય છે કે 9 લોકોના મૃત્યુ થયા છે એમ, પણ એ લોકો એટકના લીધે થયા છે. બાકી કોઈ જાનવરે કે કોઈ પણ જીવજંતુએ કોઈએ પબ્લિકને કોઈ ઈજા નથી કરી. અને એ રીતના જે કાંઈ મૃત્યુ થયા છે એ લોકો એટકના લીધે થયા છે. બાકી બહુ શાંતિપૂર્વક પરિક્રમા પૂરી થઈ ગઈ. અને તમે લોકો વિડીયા જોજો, તમને આખી પરિક્રમા અમે કરાવી છે. તો તમે આ વિડીયો જોતા હોય તો જે લોકો આવતા હોય એને તો ખબર જ હોય, પણ જે લોકો નથી આવતા એ લોકો આવતા વર્ષે જરૂરથી આવજો. પરિક્રમામાં તમે 4 ધામની જાત્રા કરો ને એટલું ફળ મળે. તમે કેમ કે ગિરનારની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. આપણે બધે દર્શન કરવા જતા હોય બધાય અલગ અલગ જગ્યાએ બધાય ભગવાન છે, પણ 33 કરોડ દેવતા એ ગિરનારની અંદર જ છે. એટલે પરિક્રમા ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો. અને પરિક્રમાનો હાસ્ય એટલો છે કે તમે 3 દિવસ મારા મમ્મીની લોકો એમ કહેતા કે 3 દિવસ સુધી જ્યાંથી પરિક્રમા ચાલુ થાય ત્યાંથી કોઈ દિવસ કોઈ પણ પબ્લિકને કોઈ વસ્તુ, મચ્છર તો નહીં પણ કીડી ન કરડે, એટલો હાસ છે ગિરનારમાં. અને અમે કે પરિક્રમા કરવા દર વર્ષે જાતા અને કે અમને એવું લાગે કે અમારે અહીંયા રાતવાસો કરવો છે તો એ કે ગમે એટલા પાનનો ઢગલો હોય ગમે હોય કે અમે ખસેડીએ અને ત્યાં અમે સૂઈ જઈએ તો એ કે અમને મચ્છર નહીં પણ કીડી ન કરડે. અને એ કે પહેલાં તો બહુ બધી પબ્લિક જાતી પરિક્રમામાં. હવે જો કે પબ્લિક તો એટલી જ હોય છે, પણ એ કે હવે ધીમે ધીમે એમ વધારો થતો જાય છે. પણ એ કે હવે અમે બધા જાતા એ બધા હવે બહુ ઓછા થઈ ગયા છે. અને અમે કે દર વર્ષે પરિક્રમા કરતા. એવું નહીં કે એક વર્ષ ગયા તો નહીં જવાનું. પરિક્રમામાં મજા જ એટલી આવે. અને આપણે જંગલની અંદર રાતવાસો કંઈક અલગ જ હોય. તમને વિડીયોની અંદર અમે બતાવેલું છે. જો બધાય રાતે ભજન કીર્તન કરતા હોય અને બધે લાકડા ભેગા કરીને તાપ કરતા હોય, કેમ કે ત્યાં ઠંડી એટલી હોય અને ગિરનારમાં ઝાકળે એટલો આવે, એટલે બધું આમ પલળી ગયું હોય એવું થઈ ગયું, એટલે ઠંડી બહુ લાગે. તો ત્યાંનો રાત કંઈક અલગ જ હોય. એકવાર તમે પરિક્રમામાં આવો તો એક દિવસમાં ફટાફટ પૂરી કરી નાખો એમાં બહુ મજા ન આવે, પણ તમારે એક રાત રોકાવો ને તો તમને ગિરનારની રાત કેવી હોય, કેમ કે પબ્લિકને એટલી મજા આવે અને આમ કંઈક અલગ જ રૂપ હોય ગિરનારનું. અને વિડીયોની અંદર અમે બતાવ્યું છે, પણ તમે એકવાર રૂબરૂ આવીને તમે ત્યાં ગિરનારની અંદર રાત રોકાવો તો એની મજા જ કંઈક અલગ હોય. તો પરિક્રમા આ વખતે આ રીતની બધી હતી, એ તમને વિડીયોમાં બતાવેલી જ છે. તો એકવાર તમે લોકો વિડીયો જોતા હોય તો આવતા વર્ષે જરૂરથી આવજો પરિક્રમામાં, મજા જ એટલી આવે.
અને એ રાતની તો કંઈક રોનક જ અલગ હોય. દિવસે માણસો એટલા જ હાલતા હોય, રાતે એટલા જ હાલતા હોય, કેમ કે બધાના અલગ અલગ હોય. કોઈ આખી રાત હુવે ને દિવસે હાલતા હોય, કોઈ દિવસે હુવે ને આખી રાત હાલતા હોય. પણ તમે ગમે ત્યારે જોવો તો તમને પબ્લિક જ દેખાય. એ તો આપણા વિડીયોની અંદર દેખાતી જ છે. અને એટલી પબ્લિક હોય, તમે વિચાર કરો કે એક માજી તો 85 વર્ષના હતા. 85 વર્ષના એ માજીએ આખી પરિક્રમા પૂરી કરી. 36 કિલોમીટર એણે 3 દિવસની અંદર આખી પરિક્રમા પૂરી કરી. તો આપણે તો આટલી નાની ઉંમરમાં તો કરી શકીએ ને, કેમ કે ત્યાં બધાય ઘણા બધા 70 વર્ષના ને એવા બધા પરિક્રમા કરવા આવે છે. અને એ બધા બહુ દૂર દૂરથી આવે છે. તો પરિક્રમા એકવાર કરવી જરૂરી છે. તો એકવાર જરૂરથી આવજો અને પરિક્રમાના વિડીયો તમે જોઈ લેજો. ત્યાં રસ્તા ઉપર હાલવાનું જ છે અને ત્યાં બધી વ્યવસ્થા છે. એવું કોઈ વસ્તુ નથી. તમારે જો ત્યાં બધા અન્નક્ષેત્રો છે, તમારે ત્યાં ન જમવું હોય તો તમારી હાથે તમે રસોઈ કરીને જમી શકો. ત્યાં તમને શાકભાજીથી માંડીને, કઠોળથી માંડીને બધી વસ્તુ અંદર મળે છે. કે એવું નથી કે ગિરનાર છે તો ત્યાં અમુક વસ્તુ ન મળે, બધી વસ્તુ મળે. અને ગિરનારની અંદર રસોઈ બનાવીને જમવાની કંઈક અલગ જ મજા હોય. અમારે આ વખતે થોડુંક નહોતું પોસિબલ બન્યું, એટલે અમે રસોઈને એવું નહોતું બનાવ્યું. થોડોક બધો નાસ્તો લઈને ગયા હતા ને એ રીતે અમે કર્યું હતું. બાકી અમે રસોઈ નહોતી બનાવી. બાકી તમે એકવાર જંગલની અંદર રસોઈ બનાવીને ખાવાની કંઈક અલગ જ મજા હોય. તો આ રીતની બધું હોય અંદર પરિક્રમામાં. તો આ વખતે તો શાંતિથી પૂરી થઈ ગઈ છે. અને હવે તમને જેટલા વિડીયો હતા એ બધા તમને પરિક્રમાના અપલોડ કરી દીધા છે. તો હવે આજથી તમને આપણા જે ડેઈલી રૂટીન બ્લોગ છે એ આવશે. અને પરિક્રમામાં તમે ઘણો બધો સપોર્ટ કર્યો, તો આપણા ડેઈલી રૂટીન બ્લોગમાં તમે સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આજથી આપણા બધા રૂટીન જે બ્લોગ છે એ બધા આવશે. અને હજી ગિરનારની અંદર ઘણા બધા એવા સ્થળ છે કે તમે જોયા જ ન હોય, તો અમે એની વિઝિટ તમને જરૂરથી કરાવશું. કેમ કે જ્યાં જ્યાં આપણે જઈ શકાય છે ગાડી લઈને અંદર, ત્યાં આપણે તમને વિઝિટ જરૂરથી કરાવશું. કેમ કે અત્યારે પરિક્રમાનો ગેટ તો હવે અત્યારે બંધ થઈ જાય, તો આવતા વર્ષે ખુલે. ત્યાં સુધી ત્યાં એ ગેટથી અંદર તમે ન જઈ શકો. બાકી જે રોડથી જવાતું હોય એ ત્યાં તમને જરૂરથી વિઝિટ કરાવશું. બહુ સરસ એટલી વ્યવસ્થા કરેલી છે. ભલે એટલું ઘોર જંગલ છે, પણ બોરદેવી છે ત્યાં તો એટલી મસ્ત વ્યવસ્થા કરેલી છે કે એમાં કાંઈ ઘટે જ નહીં એમ. તો આપણે તમને એની વિઝિટ જરૂરથી કરાવશું. અને ઘણા બધા ત્યાં દેવી દેવતાના સ્થાનક છે ગિરનારની અંદર. તો જ્યારે અમે જાશું ત્યારે તમને જરૂરથી દર્શનય કરાવશું. તો હવે હું અત્યારે વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.